દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. 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 અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. માર્ગસ્ય નેતારમ ધેતારમ કર્મભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે ધ્યાન મૂલમ ગુરો મૂર્તિ પૂજા મૂલમ ગુરો પદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરો સ્વાધ્યાયનો વિષય છે અણુવ્રતનું પાલન. જે પાલન કરવાનું છે તેમાં સમજણની થોડી જરૂર છે અને અભ્યાસની વધારે જરૂર છે, કારણ કે તે ચારિત્ર ગુણની અવસ્થા છે. માટે ધીર, વીર અને વિવેકી પુરુષો જ તેનું યથાર્થપણે પાલન કરી શકે છે. પરંતુ દરેકે તેનો પોતપોતાની શક્તિ, ભક્તિ અને યોગ્યતા પ્રમાણે અભ્યાસ કરવો જ જોઈએ. એવું હમણાં બેન પદ્મા બોલ્યા કે પાપ કરતા માપ રાખ્યું હોત તો. સવારે આવ્યું હતું ને સાહેબ, તમારા જેવા નથી, પડશે એવી દેવાશે. હા, પ્રભુ તત્વનું સ્વરૂપ જાણ્યું નથી એટલે કે છે. એક આટલી ફોડલી થાય કે દાંતમાં દુખવા આવે ત્યાં તો બૂમો પાડે છે, ઓ બાપા મરી ગયો, ઓ બાપા મરી ગયો. અને ભણનો દીકરો થઈને કહે છે કે પડશે તેવી. It is an illusion and a delusion combined. It's your own imagination. તો આપણે સમજીએ થોડું, જેટલું સમજાય તેટલું સમજીએ. વિશેષ તો ખેંચીને કરીએ અને જેટલું થાય તેટલું કરીએ. કોઈ કે સાહેબ આવું બોલો છો, એવું કેમ બોલો?
1800 વર્ષ પહેલા સમંતભદ્ર આચાર્ય ભગવાને આ શાસ્ત્ર લખ્યું, જે ઉપલબ્ધ જીનાગમમાં સૌથી પ્રાચીન માનવામાં આવે છે. એમાં ભગવાને એટલે આચાર્ય દેવે શ્રાવકના 8 ગુણ કહ્યા હતા. એમાં 5 અણુવ્રતનો અભ્યાસ કરવો, પાળવા, અને 3 મકાર એટલે મદ્ય, માંસ અને મધુ તેને પોતાના જીવનના ઉપયોગમાં લેવા નહીં. ત્યાર પછી 850 વર્ષે એટલે 1075 આજુબાજુ શ્રીમાન આચાર્ય પ્રવર્ત અધ્યાત્મ યોગીશ્વર અમૃતચંદ્ર દેવ થયા, જેમણે વિશ્વની એક શ્રેષ્ઠ ટીકા લખી છે, જેનું નામ છે આત્મખ્યાતિ, એટલે સમયસારની ટીકા. સમયસારની ટીકા એનું નામ શું? આત્મખ્યાતિ. આત્મખ્યાતિ એટલે તારા વખાણ, તું જ મોટો સૌથી. જો ભગવાન, આપણે બધા કહીએ સાહેબ મારા જેવો કોઈ નહીં, આપણે બધા કહીએ છીએ સાહેબ મારા જેવો કોઈ નહીં, ભગવાન કહે તારા જેવો કોઈ નહીં. આપણાથી એમનું ઊંધું છે. આત્મખ્યાતિ. એમણે જયારે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામનો આવો શ્રાવકાચારનો ગ્રંથ લખ્યો છે, ત્યારે એ જ 8 મૂળ ગુણનું પરિવર્તન એમણે એવું કર્યું કે 5 ઉદંબર ફળનો ત્યાગ અને 3 મકાર જે હતા એ કોન્સ્ટન્ટ. આ થોડીક સૂક્ષ્મ ચર્ચા છે, 2-4 અભ્યાસીઓને એમાં ઇન્ટરેસ્ટ આવે. લગભગ 800 વર્ષના ગાળામાં આચાર્ય કેમ ફેરફાર કરી નાખ્યો, અત્યારે એની ડિટેલમાં નથી જવું, પણ એના પછી તમે ઘણા જ હોશિયાર છો એટલે ઇન્ફરન્શિયલી બધું સમજી જશો. માટે એમ વાત કરી કે ભાઈ ભાવના તો કરીએ છીએ અને પ્રયત્ન પણ કરીએ છીએ. કૃપાળુ દેવે જ આપણને પ્રયત્ન કરે છે એવી વાત કરી. 34મું પાઠ. દ્વાદશ વ્રત અને દીનતા ધરી સાત્વિક થાઉ સ્વરૂપ વિચારી, એ મુજે નેમ સદા શુભ ક્ષેમક નિત્ય અખંડ રહો ભવહારી. દ્વાદશ વ્રત અને દીનતા ધરી. દીનતા એટલે ત્યાં પરમ વિનય. આપણે ભગવાન નામમ કરીએ અને જ્ઞાનીઓ પોતાના અંતરનો તાર તેમના ચરણ સાથે જોડે છે. પોતાના અંતરનો તાર પ્રભુના ચરણ સાથે જોડે છે. દીનતા ધરી. ત્યાં આગળ વિસ્તારથી કહ્યું એટલે 12 કીધું. આજે આપણે તો 5ની જ વાત છે, પણ એ સમજીએ એ પહેલા પણ એનું બેકગ્રાઉન્ડ સમજી લઈએ. આ દેહધારીના જીવનનો આધ્યાત્મિક વિકાસ અધ્યાત્મ દ્રષ્ટિની મુખ્યતાથી થયો છે. એટલે દરેક વસ્તુને આત્મકલ્યાણમાં તે કેવી રીતે ઉપકારભૂત છે એમ સમજીને તેનો સ્વીકાર કરે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિને આગળ રાખે, અને બાકીનું જે બધું એસોસિએટ, એલાઇડ, કોન્સિક્વન્ટ, ઇન્સિડન્ટલ, એક્સિડન્ટલ હોય એને સ્વીકારે. આગળ કોણ? આત્મજ્ઞાન. આત્મજ્ઞાનની પ્રાપ્તિ. એ સાહેબ એવું કેમ કર્યું? તો કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, એવું ભગવાને કહ્યું છે. અહીં તો કૃપાળુ દેવે કહેલું છે 569માં. પણ એ જ વાત ભગવાન મહાવીરે, આચાર્ય ભગવંતોએ અને દરેક સંતોએ કરી છે. હમણાં બોલ્યા, મેં મને દેખ્યો, મેં મને દેખ્યો. ગઈકાલ આવ્યું હતું અવલોકન.
નિજ સ્વરૂપ અવલોકનની કળા માટે આ પ્રારંભિક સમજી લઈએ ટૂંકમાં પણ કે સાહેબ વ્રત એટલે શું? વ્રતનો સામાન્ય અર્થ તો એટલો કે પાપથી પાછા ફરવું. પણ એવું કઈ મારા સ્વામી કહે નહીં. મારા સ્વામી છે એ સુપર સાયન્ટિસ્ટ. સુપર સાયન્ટિસ્ટ એટલે એનો અર્થ અત્યારે ન કહેવા બેસાય, કારણ કે એ એકદમ બેસે એવો. એટલે તેઓને પૂછ્યું ત્યારે કે છે ઇદમ કર્તવ્યમ ઇદમ ન કર્તવ્યમ ઇતિ અભિસંધિ પૂર્વક કૃતઃ નિયમઃ વ્રતમ. અલૌકિક એવા પૂજ્યપાદ ભગવાન સર્વાંત સિદ્ધિમાં એમ કે છે આ મારું કર્તવ્ય છે અને આ મારું કર્તવ્ય નથી એમ જે વિવેકી પુરુષ અંતરમાં પોતાની સમુચ્ચય યોગ્યતા અને શક્તિ જોઈને પોતાની શક્તિને છુપાવ્યા વિના હિંસા આદિ પાપોથી નિવર્તન કરે તેને ભગવાન વ્રત કહે છે. ભગવાનને ઓળખવાની આપણી શક્તિ નથી અને ભગવાન આપણને ગમતા નથી અને ભગવાન આપણા ખ્યાલમાં આવતા નથી અને ભગવાનને માટે આપણે ઝૂરતા નથી. એટલે આપણે ને ભગવાનને કાયમ કે ત્યાં બેઠા છે જઈએ તો સમજ કે જઈએ વળી પાછા કોક વાળા આ બીજી જગ્યાએ જઈએ ત્રીજી જગ્યાએ. જો કોઈ ઉપાય તને ભગવાન ભેટે એટલે ભગવાન પ્રત્યે પ્રીતિ થઈ જાય. ગઈકાલે કર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન માને હો કર્મ જીનેશ્વર. તો વ્રત પણ અહીં તો અણુવ્રત ની વાત ચાલે છે. અણુવ્રત, અણુ એટલે નાના, એટલે પાર્શિયલ, એટલે વિથ certain reservations and preconditions having been accepted. જે વ્રત લેવામાં આવે એને કીધું અણુ. કારણ કે ગૃહસ્થ અવસ્થામાં વર્તતા મનુષ્યોને અણુવ્રત જ હોઈ શકે છે. હવે વ્રત પરથી વ્રતિની વ્યાખ્યા કરી છે ભગવાને, એ પણ જાણવી. સામાન્ય રીતે આપણા જેવા તો બધા કે સાહેબ જેને વ્રત લીધા હોય એનું નામ વ્રતી. તો ભગવાન કહે છે એમ તું ખેરી બરાબર, પણ એમ અમે કહેતા નથી. જેની પાસે પૈસા હોય તે પૈસા વાળા, જેની પાસે રૂપ હોય તે રૂપ વાળા, જેની પાસે બળ હોય તે બળ વાળા, એમ જેની પાસે વ્રત હોય તે વ્રત વાળા. પણ એ વ્રત ઇઝ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. તારું ધન તો ઇન્વર્ટેડ કોમામાં નથી, એ તો ટ્રિપલ ઇન્વર્ટેડ કોમામાં છે. કારણ કે ધન કોઈનું થઈ શકતું જ નથી. ધનનો સ્વામી ધન છે. ધનનો સ્વામી ત્રણ કાળમાં કોઈ થઈ શકે નહીં. ભગવાન એવું કહ્યું છે. એનું લોજિક એવી રીતે સમયસારમાં આપ્યું છે. જો તું આ જળનો સ્વામી થાય તો જે જેનો સ્વામી હોય તે તેની નાતનો હોય તો તું જળ થઈ જા. પણ એવું તો ત્રણ કાળમાં બનતું નથી, કારણ કે આત્માનો સ્વભાવ ત્રણ કાળમાં જળરૂપ થવો થાય અને થવું તેવો નથી. માટે તારી માન્યતા છોડી દે કે સાહેબ આ ડોલર મારા, આ પૈસા મારા, આ બંગલો મારો, આ દીકરો મારો, આ મોટર મારી. એ બધું એક સામાજિક વ્યવસ્થા છે. It's a socio-economic arrangement. Absolute truth is not that. It is far from that. Rather, it is the reverse of that. એટલે શું વ્યાખ્યા કરી ભગવાને? નિશલ્યો વ્રતી. શલ્ય એટલે કાંટો. આપણે હમણાં આંખમાં મોટી કાંકરી પડે તો ક્યારે કાઢવા જઈએ? સાહેબ તરત જ કાઢવી પડે. એટલી સખત ખૂંચે છે ને કે આંખમાંથી પાણી પાણી નીકળી ગયું, આખી આંખ લાલ થઈ ગઈ. તમે કહો છો ક્યારે કાઢવાની?
અરે હું તો હમણાં અહીંથી ઉભો થઈને સીધો ઓપ્થેલ્મિસ્ટ પાસે જતો, ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે જતો. કેટલી ખૂંચે છે. આપણા આત્મામાં 3 મોટા કાંટા ઘૂસી ગયા છે, પ્રવેશ કરી ગયા નથી, ઘર કરી ગયા નથી, ઘૂસી ગયા છે. એક, જેવું નથી તેવું માનવું, જેવું છે તેનાથી ઊંધું માનવું, એનું નામ પહેલું મિથ્યા. બીજું, મનમાં કંઈક અભિપ્રાય હોય, બોલવું બીજું અને આચરવું ત્રીજું. એનું નામ મારા સ્વામી માયાચાર રૂપી કાંટો કહે. અને નિદાન એટલે ધર્મ પ્રવૃત્તિ કંઈ કરે તો એમાં એવી ઈચ્છા રાખે કે આ ધર્મ પ્રવૃત્તિથી મને દીકરા મળે, બંગલા મળે, મોટર મળે, પૈસા મળે, ખ્યાતિ મળે, મારો વટ પડે, હું મોટો માણસ કહેવાઉં. અને પછી જયારે આ દેહ છોડીને ચાલ્યો જાઉં, એવી તો જગ્યાએ બહુ ખબર નથી, પણ વિચારે કે જયારે આ દેહ છોડીને ચાલ્યો જાઉં ત્યારે સ્વર્ગમાં જાઉં ત્યારે ઓહો સાહેબ, લાખો દેવો મારી સેવા કરે. એવી કોઈ પણ પ્રકારની ઈચ્છા જે કરે છે તેને નિદાન અથવા નિયાણું કહે છે. ભગવાન કહે છે मांगो मत तो अच्छा और ज्यादा मिलेगा, और मांगो तो मिलेगा मगर थोड़ा मिलेगा और हल्का मिलेगा. એટલે કબીરે કીધું, मर जाऊं मांगू नहीं अपने तन के काज, परमार्थ के कारणे मांगत नावे लाज. मर जाऊं मांगू नहीं अपने तन के काज, परमार्थ के कारणे मांगत नावे लाज. 6 ખંડના ધણી આહાર માટે જાય ત્યારે આમ કરે. જે માતા આહાર આપે છે તેનો હાથ નીચો છે અને ભગવાનનો હાથ નીચો છે. ત્યારે ભગવાનથી મોટા ને માં જયારે તું એમ કેર કરે છે ત્યારે મોટી, પણ માનતી હોય તો નહીં. તું મહાન ખરી, પણ ભગવાનનો હાથ નીચે છે, પણ ભગવાનના ભાવ તો માં તારા કરતા ઘણા ઉપર હોય, પણ એ તને ખબર ન પડે, એ અઘરું છે. પણ છતાં તે વખતે તું મહાન છો, કારણ કે તારો હાથ ઉપર છે, ભગવાનનો હાથ નીચે છે. આ 3 શલ્ય મારા, તમારા કે કોઈ પણ જીવમાં હોય ત્યાં સુધી તેને નિશ્ચય નહીંથી વ્રત સાચું હોતું નથી. With these reservations and background, now we may take the topic of the today in very short. જે આ વાત સર્વ આર્ય દર્શનોમાં એક સરખી રીતે માન્ય છે. ભગવાન બુદ્ધે એને પંચશીલ કહ્યા, અને એ પંચશીલનો સ્વીકાર જવાહરલાલજી નહેરુએ અને આંબેડકરે બંને કર્યો. અને એમનો જે પેલો સિમ્બોલ છે સિંહનો, એને રાષ્ટ્રધ્વજની અંદર નેશનલ સિમ્બોલ તરીકે મૂકવામાં આવ્યો. મહર્ષિ પતંજલિએ પણ આ 5 વ્રતોનો સ્વીકાર કરેલો છે, અને ભગવાન મહાવીરે તેનો સૂક્ષ્મતમ વિસ્તાર કરેલો છે. પણ આપણા જેવા સામાન્ય મનુષ્યો તે ધારણ કરે ત્યારે તે અણુવ્રત હોય છે, કારણ કે આપણી શક્તિ ઓછી છે. અને જ્યારે કોઈ મહાજ્ઞાની તપસ્વી એવો જ્યારે એને ધારણ કરે ત્યારે તે જ વ્રત, તેનું નામ મહાવ્રત કહેવામાં આવે છે.
મહાવ્રત, પણ અત્યારે એ પ્રકરણ નથી, પ્રકરણ છે અણુવ્રતનું. એટલે આપણે શું કરવું સાહેબ? આપણે શું કરી શકીએ એટલું નહીં, આપણે શું કરવું? તો ભગવાન કહે છે કે ભાઈ અહિંસા પાળવી, સત્ય બોલવું, અચૌર્ય નો ભાવ રાખીને વર્તવું, કુશીલનો નિરંતર ત્યાગ કરવો અને પરિગ્રહનું પરિમાણ કરવું. પરિમાણ એટલે લિમિટ. તમારે પેલી ઇન્કમટેક્સમાં સ્લેબ આવે ને, સ્લેબ ઇન્કમટેક્સમાં સ્લેબ આવે ને, નહીં? પરિમાણ એટલે સ્લેબ. કે તમે $100,000 પર ભરો છો ટેક્સ, કે $500,000 પર ભરો છો, 1 million પર ભરો છો, કે 5 million પર ભરો છો? એ બધું જુદું જુદું. અહીંયા પછી અમુક અપર લિમિટ આવે, પછી નો આગળ કઈ હોય. એટલે મહાવ્રત થઈ જાય એ અપર લિમિટ છે. કે સાહેબ મહાવ્રત થી ઉપર વ્રત કયા? કે મહાવ્રત ઉપર કોઈ વ્રત હોતા નથી. પછી જે હોય છે એનું નામ તો નિર્વિકલ્પ અને નિર્બીજ સમાધિ. તો અહિંસા વિશે આપણે વિચાર કરી ગયા હતા વિસ્તાર. પ્રમત્ત યોગાત પ્રાણવ્યપરોપણમ હિંસા. એટલે આપણે ઉતાવળમાં હોઈએ, ધ્યાન ન રાખીએ, દોડાદોડ કરીએ, બાવરા બની જઈએ અને એ સમય દરમિયાન આપણાથી ભૂલી જઈએ, અસાવધાન રહીએ અને મોટા કે નાના જીવોનો ઘાત થાય આપણા નિમિત્તથી, આ તેને હિંસા કહેવામાં આવે છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે ધ્યાન રાખવું, આપણા માટે કેવી રીતે ધ્યાન રાખવું એનો વિસ્તાર શ્રી મોક્ષમાળાના 27મા પાઠમાં કરેલો છે, જ્યાં એનું નામ છે યત્ના. તે સૌએ વાંચવો, પણ બહેનોએ ખાસ વાંચવો, કારણ કે એમાં બહેનોને લગતું બધું વધારે છે. અહીં તે રત્નકર્ણ શ્રાવકાચાર્ય છે, જે વર્તમાનમાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન શ્રાવકાચારનો ગ્રંથ માનવામાં આવે છે. બીજા સૈકાના અંતમાં લખાયેલો લગભગ. સંસ્કૃત ઓછું સમજાશે એટલે હિન્દી પદ્ય બોલું છું અને પછી એનો ભાવાર્થ. પહેલા એની ડેફિનેશન છે, એનું સીધું જ ગુજરાતી વાંચું છું. પાપ આશ્રવના દ્વાર રૂપ સ્થૂળ પ્રાણોનું વિયોજન, વિતથ વ્યાહાર, સ્તેય, કામ અને મૂર્છા, એમનાથી જે વિરમવું એટલે વિરક્ત થવું, તે અણુવ્રત છે. શાસ્ત્રી ભાષામાં લખ્યું છે. એટલે એનો અર્થ અહિંસાથી પાછા જૂઠથી પાછા ફરવું એન્ડ સો ફોર્થ. હવે ભગવાન અહિંસા અણુવ્રતની વ્યાખ્યા કરે છે. कभी भूल कर काया से भी और वचन से निज मति से, कृत से भी औकारित से भी अन्य किसी की अनुमति से, संकल्पित हो त्रस जीवों का प्राणघात भी नहीं करना, अहिंसाणुव्रत वही रहा है जिन कहते तू उर धरना, अहिंसाणुव्रत वही रहा है जिन कहते તેઓ એમ આદેશ કરે છે, તું ઉરધરના, હે ભવ્ય, હવે તો તારે સિદ્ધ પરમાત્મા થવાને બહુ વાર નથી, માટે તું આ અહિંસા વ્રતનું આવી રીતે પાલન કર. અહીંયા ઉચ્ચ કક્ષાએ કીધું છે, આઈડિયલ કક્ષાએ કહ્યું છે. આપણે કરી શકતા નથી, પણ શું કીધું? ભૂલથી પણ. પછી શું કીધું? શરીરથી પણ.
ભૂલથી એટલે અસાવધાન. એમ આપણે વાત થઈ ગઈ. ઉતાવળ વચનથી પણ, વિચારથી પણ, પોતે કરીને પણ, બીજા પાસે કરાવીને પણ, અને કરતા હોય તે બહુ સારું કરે છે એમ એની અનુમોદના કરીને પણ હાલી ચાલી શકે તેવા જીવોનો ઘાત જે કરે છે તેને હિંસા હોય છે. અને હાલી ચાલી ન શકે તેવા જીવોનો ઘાત તો આપણે યત્નપૂર્વક રોકી શકીએ પણ નિવારી શકીએ નહીં. કારણ કે તે સૂક્ષ્મ છે. આપણે રસોઈ કરીએ, આપણે પાણી વાપરીએ, આપણે પંખો ચલાવીએ વગેરેમાં આપણા બધા માટે સૂક્ષ્મ અહિંસાનું પાલન સંભવ નથી. પણ કીડીઓ થઈ હોય તો બધી મારી નાખીએ, મચ્છર થયા હોય તો એના પર ફ્લીટ છાંટીએ, કે માખી હોય તો એને મારી નાખીએ, અથવા વંદા કે વીંછી નીકળ્યા હોય તો એને મારી નાખીએ, અથવા એ બધું તો ઠીક છે. પણ પેલો ઘરાક આવ્યો છે ને સાહેબ, અભણ છે ને, 70-55 બે મૂક્યા છૂટ ના લાવો પટલ હો. હા, સૌથી મોટી હિંસા. નાના પ્રાણીઓને તો બચાવીએ છીએ, પણ માણા આવે તો કે સાહેબ તમારા જેવાનું કામ નહીં, આગળ જાઓ, અમે કમાઈ લઈએ 2 વર્ષમાં, કે તમે આખી જિંદગી તમે ધસરડો કર્યો તો અત્યારે 5 રૂપિયા 25,000 રૂપિયા તમારી પાસે નથી. અને અમે તો આ 2 વર્ષથી કરીએ છીએ ને, અમારે તો લાખો રૂપિયા. સપ્રમાણ પ્રભુ, સપ્રમાણ આજ્ઞા છે મહાપુરુષો. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હમણાં બોલી ગયા. કેટલા ડોલર સાથે આવે? અમે ડોલર ની વાત તો કપડા, અરે કપડા એનો આવે સાથે. આ કપડાથી કઈ છોકરાઓ બાળે નહીં. ધોળું એક જ વસ્ત્ર પહેરાવે, ધોતી, અને પછી આ ભાઈ આવે સાથે. એ તો કે હું તો હું કઈ તારી સાથે ન આવું, કે મેં આટલું કેસરનું દૂધ પીવડાવ્યું, આટલા વિટામિન તને આપ્યા, આટલા બધા તને આટલું બધું કર્યું, તું મારી સાથે કેમ ન આવે? થોડી વાર તો આવ. મેરી તેરી કટ્ટર કહે છે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. તારે ને મારે હંસા પ્રીતિયું બંધાણી રે, ઉડી ગયો હંસ પિંજર, પડી તો રહ્યો મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. તો ડોલર તો ત્યાં બેંકમાં પડ્યા છે, એ કોઈના નથી. ડોલર નો સ્વામી તો ડોલર છે, પણ આ નજીક છે ને તદ્દન, હા નજીક. સાહેબ તમે અહીંયા કોલસા મૂક્યો તો બૂમ પડી જાય ભાઈ, અહીં સડક તો કોલસો મૂકે તો. કારણ કે આપણે હજુ એટલો દેહાધ્યાસ તોડ્યો નથી, એટલા મહામુનીશ્વર નથી. તો સાથે કઈ આવી શકે નહીં. માટે મર્યાદામાં જે તું કરે, સમજીને કરે, વિચારીને કરે, તેમાં તારું હિત છે. વાત આપણે દાન ધર્મમાં આવી ગઈ હતી. બહુ પૈસા ભેગા થાય ને પછી હું દાન કરું, કે તો ત્યાં ડૂબી જ જાય એમાં. બહુ પૈસા ભેગા થાય ને પછી હું દાન, તો એ પૈસામાં જ તો ડૂબી જાય. દૂરથી ખબર પડે કે વધવા માંડ્યા છે, વધવા માંડ્યા છે, તો
એની આઉટલેટ પહેલેથી શોધવા માંડવી પડે. અહીં સુધી આવે, આટલામાં આવે ત્યાં તો એકદમ આઉટલેટ કરવા માંડવી પડે. કારણ કે અહીં સુધી આવે તો પારસનાથ ને વાંધો ન આવે, પણ આપણે તો પારસનાથ અહીં સુધી પાણી આવ્યું તો પણ આપણે તો અહીં સુધી આવે ત્યાં સુધી ફિનિશ. દૂધ પહેલેથી પ્રી પ્લાનિંગ ઇન દાન, શીલ, તપ, ભાવ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. પ્રિપેર બિફોર. અથવા યુવાનોને કહે છે સ્ટ્રાઇક while the iron is hot. સ્વયં કહે છે the days of our youth are the days of our glory. The days of our youth are the days of our glory. टिक टिक करती घड़ी सभी को मानो यह सिखलाती है, करना है सो जल्दी कर लो, घड़ी बीतती जाती है. કે સાહેબ લો $5,000 આપો, મને મારા ગઈકાલનો દિવસ પાછો આપો. અરે તારા $5 ટ્રિલિયન આપે તો એક ક્ષણ પાછી મળે નહીં. ગયા સો ગયા. અંજલિ કો નીર જૈસે જાવત શરીર તૈસે, ધરે અબ ધીર કૈસે વિતત તમામ હૈ. जिंदगी सुधार बंदे यही तेरो काम है. जिंदगी सुधार बंदे यही तेरो काम है. માટે હવે પેલા 70, 95 બે મૂક્યા છૂટના પટલ લાવો હો એવું આપણે કરવું કે સાહેબ કેવી રીતે કરવાનું? Everything fair in life, FAIR, fair dealings with everyone, starting from this body to sons, wife, parents, nephews, nieces, neighbors, society, everyone, including all animals also. અહિંસા. એની પછી નિશ્ચય વ્યાખ્યા તો જુદી છે. એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની 44મી ગાથાથી આપણે જાણી હતી, એટલે અત્યારે એનું રિપીટેશન કરતા નિશ્ચય અહિંસા નથી, આ તો વ્યવહાર અહિંસાની વાત થાય. અહીં ચરણાનો યોગ ચાલે છે એટલે વ્યવહારની મુખ્યતા. એના 5 અતિચાર કહ્યા છે. કાન, નાક આદિનું છેદવું, પશુ કે પક્ષીને બાંધી રાખવું અને તેને જ્યાં જવું હોય ત્યાં ન જવા દેવું, લાકડી, ચાબુક વગેરેથી એને મારવું, એ સહન કરી શકે એનાથી વધારે પડતો ભાર એના ઉપર લાદવો અને તેને આહાર પાણી સમયસર ન આપવા, એમ 5 પ્રકારે અહિંસાના અણુવ્રતના અતિચાર, અહિંસા વ્રતના અતિચાર અહીંયા અણુવ્રત મુખ્ય લાગુ પડે છે. કારણ કે મુનિજન હોય કે પશુ વગેરે રાખતા, તો આપણે આવો પ્રયત્ન, આટલું બધું આપણે કરી શકીએ નહીં પણ પ્રયત્ન કરવો. હવે સત્ય અણુવ્રત કહે છે. પુરુષ એટલે અહીંયા આત્મા, એનો અર્થ સમજો. પુરુષ જે સ્થૂળ જૂઠ અથવા અસત્ય પોતે ન બોલે, બીજાઓની પાસે ન બોલાવે અને આપત્તિ માટે અન્યનો ઘાત થાય તેવું સત્ય પણ પોતે બોલતો નથી, બીજાઓને બોલાવતો નથી, તેને ગણધરાદિક મહાપુરુષો સત્ય અણુવ્રત કહે છે. એટલે એમાં તો કોન્સ્ટન્ટ એ રહેવાનું. અહીંયા ઊંચી કક્ષાથી કહ્યું છે મનથી કરવું નહીં, વચનથી કરવું નહીં, કાયાથી કરવું નહીં, પોતે કરવું નહીં, બીજા પાસે કરાવવું નહીં, અને અન્ય કરતા હોય તો તે બહુ સારું છે
એમ માનવું નહીં, એમ એની અનુમોદના કરવી. એક પોઈન્ટ જે આવ્યો વધારાનો કે ભાઈ સાચું બોલ્યા પણ એનાથી બીજા જીવો મરી જાય તો એવું સત્ય પણ બોલવું નહીં કે જેનાથી બીજા મરી જાય તે વખતે મૌન રહે. એના દ્રષ્ટાંત તમે વાંચેલા છે પ્રસિદ્ધ. સત્ય અણુવ્રતના અતિચારો, મિથ્યા ઉપદેશ આપવો, કોઈની ગુપ્ત વાતને પ્રગટ કરવી, અન્યનો અભિપ્રાય જાણી ઈર્ષાથી તે પ્રગટ કરવો, ખોટા લેખ દસ્તાવેજ લખવા અને ગીરો રાખેલી વસ્તુને અંશે કે પૂર્ણપણે હડપ કરી જવાના પરિણામ કરવા અથવા પ્રવૃત્તિ કરવી, તે સત્ય અણુવ્રતના 5 અતિચાર ભગવાને કહ્યા. એ પરથી ખ્યાલ આવે છે આપણને કે અણુવ્રતનું યથાર્થ પાલન કેટલું કઠિન છે. આગળ અચૌર્ય વ્રત કહે છે. રાખેલી, પડી ગયેલી, કોઈ દ્વારા ભૂલાઈ ગયેલી એવી પર વસ્તુને તે માલિકના આપ્યા વિના લેવી અથવા તો કોઈને આપી દેવી એ સ્થૂળ અચૌર્ય નામનું વ્રત છે. સ્થૂળ ચોરી નામનું વ્રત છે અને એ ન કરીએ એ અણુવ્રત છે. તો રાખેલી, પડી ગયેલી કે ભૂલાઈ ગયેલી વસ્તુ એ તેના માલિકને પૂછ્યા વગર આપણે વાપરી શકતા નથી, અથવા કોઈને વાપરવા આપી દઈએ તો તે પણ બરાબર નથી. એના અતિચાર ત્રીજા વ્રતના. ચોરી કેમ કરવી તેનો ઉપાય બતાવો, ચોરી કરેલી વસ્તુની ખરીદી કરવી, રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, હલકી ભારે વગેરે વસ્તુઓની મેળવણી કરી દેવી અને હીન અધિક તોલમાં આપવો કરવો, તે અચૌર્ય અણુવ્રતના 5 અતિચાર છે. પહેલું, બીજું, ત્રીજામાં ફ્રેશ માલ. આપણે કાપડના વેપારી હોઈએ તો ફ્રેશ માલ તે ફ્રેશ અને સેકન્ડ માલ તે સેકન્ડ, એ પ્રમાણે લેવા. આપણે અનાજના વેપારી છીએ તો દાઉદ ખાની ઘઉંની સાથે પેલા બીજા ભેળવીને કિંમત કોની લગાવી એટલા દાઉદ ખાની લગાવી અને અંદરમાં હલકા 10% ભેળવી દીધા. એ અને હિનાધિક તો લેવા માટે જુદા કાંટા અને આપવા માટે જુદા કાંટા, તો એ પણ ચોરી છે. આ પ્રકારે અચૌર્ય અણુવ્રત છે. હવે બ્રહ્મચર્ય અણુવ્રત કહે છે. એ અણુવ્રતના ત્યાગીલા. પાપના ભયથી ન તો પોતે પરસ્ત્રી પાસે જ જાય અને ન તો બીજાઓને પરસ્ત્રી પાસે મોકલે, તે પરદારા નિવૃત્તિ એટલે પરસ્ત્રી ત્યાગ નામનું અથવા સ્વદારા સંતોષ નામનું અણુવ્રત અથવા તો ગૃહસ્થનું બ્રહ્મચર્ય વ્રત કહેવાય છે. બીજા કોઈ કારણથી નહીં, મને પાપ લાગશે એમ સમજીને હું કુશીલ સેવીશ તો મારા આત્માને સાથે પાપ કર્મ ગાઢા ચોંટી જશે એમ સમજીને. અહીંયા વ્યવહારની મુખ્યતા છે. ચરણાનીઓ ચાલે છે ને, શુદ્ધ બ્રહ્મ તે મારું સ્વરૂપ છે અને તે શુદ્ધ બ્રહ્મમાં ચર્યા કરવી, આત્મામાં લીનતા એકાગ્રતા કરવી, કારણ કે બ્રહ્મચર્ય મારો સ્વભાવ છે.
એમ જાણીને પોતાના આત્મામાં લીન થવું એ બ્રહ્મચર્ય નામનું નિશ્ચય વ્રત છે. પણ એ આપણને થોડું ઘણું હોય, આપણા જોગું હોય. ખરું તો એના મોટા સ્વામી તો મુનીશ્વર છે, પણ યથાપદ એના 5 અતિચાર કહે છે. અન્ય દૂર સગાવાલાઓનું વિવાહ કરવામાં એક્ટિવ પાર્ટ લેવો, કામ સેવનના અંગો છોડી અન્ય અંગોથી વિષય સેવન કરવું, ગાળો બોલવી અથવા અસભ્ય શબ્દો બોલવા, ઇત્વરિકા ગમન એટલે વ્યભિચારની સ્ત્રીને ત્યાં આવજા કરવી અને અતિ તૃષ્ણાથી અબ્રહ્મ એટલે મૈથુન સેવવું, આ 5 તે બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર છે. લગભગ તો સેલ્ફ એક્સપ્લેનેટરી છે મોટા ભાગે. પરિગ્રહ પરિમાણ વ્રત, અતિવાહન 1800 વર્ષ પહેલા લખાયેલું છે ને, એટલે તે જમાના પ્રમાણે. અત્યારે તમારે એ પ્રમાણે ગણી લો. બહારની દુનિયા બદલાવાની, આત્માના ભાવની વાત છે. એટલે બહુ હાથી, બહુ ઘોડા, બહુ બળદ વગેરે ગજા ઉપરાંત ચલાવવું અતિવાહન. એટલે આમાં અર્થ એ કર્યો છે, અતિ હાથી, ઘોડા, બળદ વગેરેને તેના ગજા ઉપરાંત ચલાવવું. આમ તો અહિંસા વ્રતનું ત્યાં આગળ વધારે પડતો ભાર મૂક્યો હતો. ત્યાં ક્વોન્ટમની અપેક્ષા, અહીંયા ડિસ્ટન્સની અપેક્ષા એ કહે છે. અતિ સંગ્રહ, પેટ તો ભરી શકાય, એકાદ પટારો ભરી શકાય, પણ 100-200 પટારા ભરવા હોય તો એ ક્યારે ભરાય? અને 100-200 ભરાય તો બીજા 500 નવા આવી જાય. કેટલી બેંકમાં આપણા ખાતા ને કેટલી બેંકમાં આપણા શું કહેવાય બી લોકર, અને વધતા જ જાય. 10, 20, 30, 40, 50, 60 પાછા કઈ ભારતમાં હોય એવું નહીં. સ્વિટ્ઝરલેન્ડમાં હોય, ન્યુયોર્કમાં હોય, LA માં હોય, હોંગકોંગમાં હોય. અને એ કઈ ધનધાન્ય આદિ એટલું ન સમજવું, પણ અત્યારના પ્રમાણમાં 5-10 મોટર, 15 મોટર, 2-4 ટીવી, 2-4 બંગલા, 2-4 રેફ્રિજરેટર, એ પ્રમાણે સમજી લેવું. પોતાના ઉપયોગ માટે હોય તેનું સપ્રમાણ એનો સદુપયોગ કરવો. અતિ વિસ્મય, જગતના જીવોની સંપત્તિ જોઈને એમ અંદરમાં થાય, એ પરિગ્રહ પરિમાણ વ્રતનો અતિચાર છે. કોઈ ભાઈઓએ વિશેષ વાંચવું હોય તો નિયમ સારનો એક કળશ ચાલુ આવી રીતે થાય છે. ઇતિ વિવિધ વિકલ્પે પુદગલે દ્રશ્યમાને નચ કુરુરતિ ભાવમ ભવ્ય શાર્દૂલ તસ્મિન. ઇતિ વિવિધ વિકલ્પે પુદગલે દ્રશ્યમાને નચ કુરુરતિ ભાવમ ભવ્ય શાર્દૂલ સત્વમ. એમ કરીને પછી આચાર્ય કહે છે, કોને બન્યું? પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી તાતા એમનો મહેલ જોવા લઈ ગયા હતા ને, પછી એમને એમ કે આને જોશે ને એટલે બેભાન થઈ જશે. આટલા બેલ્જિયમના કાચ, આટલા સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝના ટીકવુડના ફર્નિચર, આટલા ફ્રાન્સના ફર્નિચર નહીં, ક્રોકરી, આવું બધું જોઈને આ કવિ છે ને એને ચક્કર આવશે ને પડી જશે. પણ એવું કઈ થયું નહીં. દરેક વખતે પૂછે, કેમ લાગે છે, કેમ લાગે છે, આ કેમ લાગે છે, આ કેમ લાગે.
એનો નાખે આ બધું બુદ્ધુનો બેલ લાગે છે. કોઈ વસ્તુને એપ્રિશિએટ જ કરતો નથી. હી હેઝ નો સેન્સ ઓફ આર્ટ એન્ડ એપ્રિસિએશન વગેરે. અંદરમાં વિચારે પછી નીચે જવાનો સમય થયો એટલે નીચે પાછા, આમ તો સજ્જન એટલે નીચે દાદરા સુધી મૂકવા આવે ને, બારણા સુધી, એટલે કેમ સાહેબ તમારી વિઝિટ કેમ રહી? એટલે સારી રહી, પણ કે મારે એક પ્રશ્ન પૂછવો છે કે અહીંથી કોઈ સરનશીન થયું? પારસી ભાષામાં સરનશીન એટલે અહીંથી કોઈ સરનશીન થયું? બસ એટલું પૂછીને નીકળી જા. જો તું સમજો હોય તો સમજી જા કે 2-5 વર્ષમાં તું અહીંથી ચાલ્યો જવાનું છું ને આ બધું આમનું આમ રહી જશે, એમાંનું કઈ તારી સાથે આવશે, માટે એનું અંતરમાં મહાત્મ્ય કરતો નહીં. અતિ લોભ, પેલું ત્યાં વિસ્મય હતો, અહીંયા લોભ. એ તો આપણું સૂત્ર છે 10 વૈકાલી. જથા જથા લાહો તથા તથા લોભો. જથા જથા લાહો તથા તથા લોભો. અને અતિ ભાર વહન એટલે અહીંયા એ રિપીટ કર્યું છે કોઈ કારણથી. પરિગ્રહ અને હિંસાને એક લઈ ગયા છે. બહુ ભાર લાદવો એ 5 પરિગ્રહ પરિમાણોનું વ્રતના અતિચાર કહેવામાં આવ્યા. તો આ પ્રકારે ટૂંકમાં અણુવ્રત વિશે આપણે જાણીને એને આપણા જીવનમાં મૂકવું હોય તો, કોઈ પણ વ્રત પહેલા મૂકવું હોય તો સમ્યક દર્શન જોઈએ. સમ્યક દર્શન વગર પણ મૂકી શકાય તો તેનું નામ નિયમ, અને સમ્યક દર્શન સહિત હોય તો વ્રત. આપણા જેવાનું હોય તો અણુવ્રત. અને કોઈ એવા મહાન નિર્વિકલ્પ સમાધિના સ્વામી જેને ગણધરદેવ પણ નમસ્કાર કરે છે, એવા મુનીશ્વર જે પાળે એનું નામ મહાવ્રત. અત્યારે અહીંયા ગણધર નથી પણ બીજે તો છે ને ગણધર. એ ગણધર સામાયિકમાં બેસે ત્યારે શું બોલે છે? નો લોય સૌવસાહુણમ. તો એમ નથી બોલતા નમો વિદેહ ક્ષેત્રે સ્થિત સર્વસાહુણમ, એવું બોલે. તો ભરત ક્ષેત્રમાં જેટલા હોય 5 વ્રતમાં, 5 મહાવિદેહ ક્ષેત્રમાં અને 5 ઐરાવત, એ ક્ષેત્રમાં જેટલા મુનિરાજ હોય તે મુનિરાજને ગણધરદેવ નમસ્કાર કરીને પછી સામાયિકમાં બેસે. એવું મુનિનું સ્વરૂપ અલૌકિક અદભુત છે. એ સમજવાનો પ્રયત્ન કરો. ભગવાનને ઓળખો તો પણ બરાબર છે, મુનિને ઓળખો તો પણ બરાબર છે, અને જ્ઞાનીને ઓળખો તો પણ બરાબર છે. કારણ કે તે ત્રણેય શુદ્ધાત્મા છે. જ્ઞાની સામાન્ય શુદ્ધાત્મા છે, મુનિ વિશિષ્ટ શુદ્ધાત્મા છે, અને પરમાત્મા પૂર્ણ શુદ્ધાત્મા છે, જેને પરમાત્મા કહેવામાં આવે. તો એમની જો ઓળખાણ થાય તો આપણા પાસા કોબા થઈ જાય. એ પ્રકારે સામાન્ય રીતે વ્રતની, અણુવ્રતની સંક્ષિપ્ત વિચારણા આપણે કરી. હવે આગળ કઈ રીતે લેવું છે એ વિચારી. જો 2-4 પ્રશ્નો હમણાં લેવા હોય તો પહેલા લઈએ અને પછી લઈએ. તે પહેલા આપણે સ્વાધ્યાયનું અંત મંગળ બોલી લઈએ, પછી બીજું અંત મંગળ પછી બોલીશું. સર્વથા સહુ સુખી થાવો, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળો મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી જય.
जिन शासन देव की जय। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, જય સદગુરુ વંદન, જય જય સદગુરુ વંદન, જય જય સદગુરુ।